વિષય તો તમારી સમક્ષ મૂક્યો છે. મારા મનમાં આજે ભાષણ કરવાનો મૂડ નથી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ તમે લોકો એના માટે આવ્યા છો બધા. શું કરી શકાય, કેવું કરી શકાય, માત્ર સૂચન નથી જોઈતા હો. એક્ટિવ પાર્ટિસિપેશન થવાનું હોય તો એવા લોકો સૂચન, એવા લોકો અભિપ્રાય આપે. મને કહેવામાં ક્યાંય સંકોચ નથી. મારી વાતની શરૂઆત હું ત્યાંથી કરું છું. અનુભવ એવો રહ્યો છે ગઈ મિટિંગનો, મારું હોર્ડિંગ મોટું લાગે, બધા જ દેખાય એવી જગ્યાએ લાગે, અને એ દિવસે ખાલી મેકઅપ કરીને તૈયાર થઈને નવા કપડાં પહેરી અને હું કાર્યક્રમમાં આવી જાઉં, હું એક પણ માણસને બોલાવવાનો પ્રયત્ન ના કરું. આવી મેં ગઈ વખતે સ્થિતિ જોયેલી અને આમાં વધારે સહમત થવું પડે એવું છે. મિત્રો, આવું ના કરશો. તમે પ્રધાનમંત્રી શ્રી આવા છે, બધાને આનંદ છે કે નહીં? પાછળ આ વખતે ગઈ વખત થયેલી ભૂલ એને જરા સુધારી લેશો એવું મને વિશ્વાસ છે. નહીં સુધારો તો અમે તો મહેનત કરીશું, અમને ક્યાંય તકલીફ નથી. અમારા પ્રધાનમંત્રી શ્રી આવે છે, કદાચ નહીં કરતા હોય એમને એવું લાગતું છે કે પ્રધાનમંત્રી એમના નથી, એવું છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા, દમણને લાગુ પડે, સરપંચ મિત્રોને લાગુ પડે. દમણવાળા ખાલી ગાડી પોતાની લઈને અપ ટુ ડેટ એસી ચાલુ કરી, ધૂળ ના ઉડે એટલે એકલા આવ્યા હોય, ગાડી કોઈને બીજાને બેસાડે, કોઈને ના બેસાડે. ક્યાંક સંખ્યા વધી જાય તો આ ન કરશો. અને આજે મને સાર્વજનિક રીતે કહેવામાં કોઈ સંકોચ નથી. ઇન્ડસ્ટ્રીના લોકોએ ગઈ વખતનો કાર્યક્રમ પણ એમને સફળ બનાવવા માટે પૂરી તાકાતથી મજૂરી કરી હતી અને કાર્યક્રમ સફળ થયો. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સેલવાસા વાળા તો સેલવાસા, ત્યારે એ જ લોકો એમ કે ના કહેવું પડે મસ્ત કામ કર્યું છે ઘરમાં, આવું કે એક ગ્રામ પંચાયત બાકી નથી કે જ્યાં કામ ચાલુ ના હોય. એક ગ્રામ પંચાયત, એ ચાહે દમણ હોય, દીવ હોય, સિલવાસા હોય, ત્રણેય જિલ્લામાં બધી જ જગ્યાએ કામ ચાલુ છે. અને આ માત્ર ને માત્ર રિપીટેડલી કહું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીની કૃપા અને આશીર્વાદના કારણે જ આ સંભવ બન્યું છે. કેટલી કૃપા કષ્ટી, કેટલું બધું કામ મળ્યું છે. અડોશ પડોશમાં તમારા સગા સંબંધી રહેતા હશે ને, વાપી બાજુના મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં બધી રહેતા હશે ને. સરપંચો કોણ છે? જરા આંગળી ઊંચી કરો છો તમે. હવે આ માઇન્ડસેટ બની ગયો આપણું. 13,000 કરોડ કરતા વધુ રકમના કામો ચાલી રહ્યા છે, કાં તો પૂરા થયા છે. અને મારો દાવો છે વિકાસના પૂર્ણ વિરામ ના હોય, અલ્પ વિરામ જ હોય. નવું બીજું આવે જ કરશે, માંગ બી આવે અને સરકાર કરશે પણ કરી. પણ લગભગ મારા પછી એ કોઈ આવે અથવા તો અધિકારીઓ બદલાય, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો બદલાય, 5મી ટાઈમ, 5th ટાઈમ, 4th ટાઈમ, 4 વખતે સેલવાસામાં આવશે એટલે 4થી વખત થશે. દમણમાં લાલુભાઈ ખબર છે 2 વખતે દેવકાનું અને ત્યાં વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્ડ, અને 1 વખતે દીવમાં. કુલ 7મી વખત 8 વર્ષમાં પ્રધાનમંત્રી આવે આ સંઘ પ્રદેશમાં, એ આપણા સૌનું સદભાગ્ય છે. એટલે આપણને અંદરથી ઉમળકો થવો જોઈએ
તો પ્રધાનમંત્રી સાહેબ હું શું કરું? તમારા ઘેર મહેમાન આવે તો જિલ્લા કલેક્ટર મીટિંગ બોલાવે ખરા કે આજ અમારે ત્યાં લગ્ન રાખ્યું છે, કલેક્ટર નિર્ણય કરે કે પ્રાંત અધિકારી અથવા તો તલાટી નિર્ણય કરે તમારે ત્યાં તમે કેવું મંડપ બાંધશો, કેવી ચોરી કરશો, ફલાણું શું કરશો, તમે એમનું પૂછીને કરો છો? જાતે નિર્ણય કરો છો ને? સંખ્યાના સંદર્ભમાં, કાર્યક્રમની વિવિધતાના સંદર્ભમાં તમે જાતે જ નિર્ણય કરો. મારા મનમાં આ વખતે એવું છે, આટલું બધું પ્રદેશને આપવા કશું આપવાનું બાકી રાખ્યું છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ? કશું બાકી રાખ્યું છે? તમને કંટાળો આવે એટલું આપ્યું છે. કંટાળો શબ્દ એટલા માટે કહું છું, સામરવણી રખોલી ખાનવેલ વાળો રસ્તો થતો હોય ને તો લોકો ત્રાસી ગયા. એમને એસી ચેમ્બરમાં બેસવાનું છે ખબર પડે, રોડ ઉપર આવે એટલે ખબર પડે ધૂળ કેટલી ઉડે છે, કેટલા ખટારા ઊંધા પડે છે, 4-4 કલાક સુધી જામમાં ફસાઈ રહીએ છીએ. આવું બધું બોલતા હતા ને, અમને કોઈ કહી જાય હો, પણ અમને બી સાંભળવાની મજા બી આવે, ટેવાઈ ગયા છે. પણ હવે સંતોષ કે નહીં? હવે સંતોષ કે નહીં મિત્રો? શિક્ષક, આ મારી બહેનો, આંગણવાડી, આપણી પાસે ખૂબ મોટી તાકાત છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ, આ બધા સાથે બેસી અને કેવી રીતે પ્લાનિંગ કરી શકાય એનો પણ તમે જરા વિચાર કરી લેજો ડિટેલમાં. મારી અપેક્ષા છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ પ્રદેશમાં 7મી વખત અને સિલવાસામાં 4થી વખત આપણા આંગણે પધારે છે. 2 લાખ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી મારી અપેક્ષા. આયોજન આપણે બધાએ જ કરવાનું. મોહલ્લે મોહલ્લે આયોજન શરૂ કરો. હું આ એટલા માટે કહું છું કે શક્ય બનતું હોય છે. જ્યારે એ ઓનરશીપ આવી જાય કોઈ પણ બાબતમાં એટલે એનું પરિણામ મળતું જ. હું નાનકડો દ્રષ્ટાંત આપું. હું કુંભમાં સ્નાન કરવા ગયો હતો હમણાં, વસંત પંચમી. મને ઝીણું જોવાનું, નાહવાનું તો બરાબર હતું, સ્નાન કરી લીધું ગંગાજીમાં, પણ હું ઝીણું માર કરતો હતો રોડ ઉપર. મિત્રો, તમને નવાઈ લાગશે, પ્રયાગરાજની રોડ ઉપર કોઈ પણ ખૂણે એવી એક પણ જગ્યા નહોતી, એક પણ સોસાયટી એવી નથી કે જેને પોતાની સોસાયટીના નાકે 50 માણસ ઉભેલા ના હોય. કોઈએ બટાકા પૌવા બનાવ્યો, કોઈ આ બનાવ્યો, કોઈ ભજીયા બનાવ્યો, કોઈ પાપડી બનાવ્યું, કોઈ ચા બનાવ્યો, કોઈ કોફી બનાવ્યું, કોઈ દૂધ પીવડાવે, કોઈ જ્યુસ પીવડાવે, કોઈ ફ્રૂટ આપે. જેવી શક્તિ, એક માણસ બાકી નહોતો પ્રયાગરાજનો કે એ દિવસે એ લોકોની સેવા કરે. આ સંભવ છે. તમે અહીંયાથી કોઈ અંબાજી પદયાત્રિકો ચાલતા જતા હોય તો ભાદરવી પૂનમે કોઈ ગયું છે આમાંથી? કોઈને જવાનો મોકો નથી મળ્યો. ડાકોર ચાલતા લોકો જાય છે, એમાં જવાનો મોકો મળ્યો છે? નથી મોકો મળ્યો. અહીંયા બીજું શેરડી જતા હશે, શેરડીમાં મને બહુ ખબર નથી, પણ અંબાજી જે લોકો ચાલતા જતા હોય, જે ડાકોર લોકો ચાલતા જતા હોય, તમે એના પાંડાલ બનાવ્યા હોય, 5,000 લોકો એ પાંડાલમાં રહી શકે, રહેવું, ખાવું, નાવું, ધોવું, બધી જ વ્યવસ્થા જે તે ગામ કરે આખી વ્યવસ્થા નિઃશુલ્ક. નોટ ઓનલી ધેટ, લોકો 200, 300 કિલોમીટર ચાલીને આવે. મહિલાઓ હોય, ઉંમરલાયક હોય, માતા બહેનો હોય, સાહેબ એમના પગ દબાવે, એના પગને પગ દબાવે, માલિશ કરી આપે. આટલા સુધીની વ્યવસ્થા આખા રોડ ઉપર તમને 100-150 કિલોમીટર સુધી, અમદાવાદથી શરૂ કરીને અંબાજી સુધી, તમને એક ગામ એવું ના હોય કે જ્યાં તમે પાંડાલ લાગેલો ના હોય. આવું જ વૈષ્ણોદેવીમાં થાય છે. એમાં રાઈટ ઓર રોંગ?
વૈષ્ણવ દેવીઓ બધા જ લંગર अरे कृति सुनो मेरी बात नटू भाई का तो खुद का ही अलग है आपका इससे कोई लेना देना नहीं नटू को लगा देते कोई लेना देना नहीं सर पर वॉर्ड से हम लोग 2000 लाने की कोशिश कर रहे हैं। कितने बोल हैं 15 15 जी पक्का जी जी सर देखो बराबर છે પ્રમુખ કે છે આપણો દમ છે થઈ જશે પ્રમુખ કે ના થાય આપણે જ્યારે ચૂંટણી લડતા હોય સાહેબ મારા પોતાના અને તમારા પોતાના ના હોય સાહેબ મારા તરફથી અને આખી પાર્ટી અને આખા ગામમાંથી અમે ભેગા થઈને 25 થી 30,000 માણસ અમે લાવશું અમારી પોતાની બધી વ્યવસ્થા એવું ના થાય કે આ જે લાવ્યો એના પર હાથ મૂકી દો એ લોકોનો અલગ અમારો અલગ રહેશે જિલ્લા પંચાયત અલગ અને અમારો અલગ એ તમારો ભાગ પડી ગયા છે હા થેન્ક યુ આંકડો લીધો છે લાવવા માટે જિલ્લા પંચાયત તરફથી અમારે એસએચજી ગ્રુપના 1300 ગ્રુપ છે તેમાંથી 13,000 તો એને લાવવાની પૂરી કોશિશ કરવાના છે અમે તમને કોઈ વ્યવસ્થા આપીશું નહીં જી એની વ્યવસ્થા થઈ જશે થઈ જિલ્લા પંચાયતના મેમ્બર હોય સેલવાસાના જરા આગળ ઊંચી કરો તો જરા ઉભા થાય પોતાની જગ્યા દમણ નગરપાલિકાથી 1000 આવશે. દમણ નગર એટલે તમારો લાલભાઈ સંબંધ નથી તમારું જુદું કે એમનું ભેગું ભેગું જ છે પણ તે મારા તરફથી 500 ટૂંકમાં અને તમે કીધું બહેનો તો ઠીક છે પણ પોતે જવાબદારી લેવાની આપણે કે આપણા પ્રધાનમંત્રીએ આપણા 3D ને દમણ દીવના દાદા એટલું બધું આપ્યું વધારે બધું આપ્યું આપણી ઓળખાણ ઉભી કરી આખી વિશ્વમાં આપણે ભણતરમાં ગણતરમાં તમે જાઓ મેડિકલ કોલેજ જાઓ આજે આદિવાસીના દીકરી દીકરા લાલુભાઈ અત્યારે એ વિષય એ તો આપણે એના કલેક્ટર લખતા રહેજો એમના નામની સામે લાલુભાઈ જે સંખ્યા કીધી છે એ સંખ્યા 100% આવે એ માટેના પ્રયાસ અમે કરીશું ને પ્રયાસ નહીં પ્રયાસ જ જોઈતા નહીં 100% તમે કોઈ માણસને લગાડી દેજો અમે તો પરિણામ જોઈએ છે આ પરિણામ સાથે લાલુભાઈ જે કીધા છે એના કરતા વધારે સંખ્યા કોઈ માણસને લગાડી દેજો એના કરતા અરે ભાઈ વધારે તમે તો અત્યારે હાલ જવાબદાર પક્ષના પ્રદેશના અધ્યક્ષ તો લાલુભાઈ તો પૂર્વ છે એટલે જ તમે તો જે વર્તમાન છો પણ એ સર જે બોલ્યા છે અમે પૂરું કરી ત્રણની દીધું. જગ્યાએ 5 કરવું જોઈએ સર 3000 સંખ્યામાં રહેશે ચલો તમે બેનું સર્વ